वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 8મી ઓક્ટોબર 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 10 દિવસથી આપણે ગઢડા અંત્યનું 17મું વચનામૃત એટલે કે ભરતજીના આખ્યાનનું વચનામૃત વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ અને મહારાજના હૃદયમાં જે મર્મ રહસ્ય અને સિદ્ધાંત છે એને પકડવા માટેનો પ્રયત્ન પણ કરીએ છીએ. નવરાત્રિના દિવસો ચાલે છે. લાખોની સંખ્યામાં લોકો માતા અંબાની આરાધના, પૂજા, ભક્તિ કરી રહ્યા છે અને વિશેષે કરીને આ નવરાત્રિના દિવસોની અંદર સૌ કોઈ સારા શણગાર સજી રાસ ગરબાની અંદર પણ ભાગ લેતા હોય છે. મને બરાબર ખ્યાલ છે કે ગરબાની અંદર માથા ઉપર મૂકેલું માટીનું માટલું એની અંદર ઘણા બધા છિદ્ર હોય છે અને કહેવાય છે કે 27 છિદ્ર છે. એ આખું એ નભમંડળ છે અને બ્રહ્માંડનું પ્રતીક છે અને એ માટલાની અંદર દીવો પ્રજ્વલિત હોય છે અને દીવાનો પ્રકાશ એ છિદ્રમાંથી આજુબાજુ બહાર ફેલાતો હોય છે. એમાં 2 છિદ્રની વચ્ચેના ભાગમાં ઘણી બધી જગ્યા હોય છે, એટલા માટે કે બહારનો પવન અને પવનનો સુસવાટો એવો ન આવે કે જેને કરીને અંદર રહેલો દીવો જે પ્રગટ છે બુઝાઈ જાય. આપણું શરીર પણ એક ગરબો છે. એની અંદર આત્માની જ્યોતિ પ્રજ્વલિત છે. પરંતુ જ્યારે જીવાત્મા પોતે ભગવાનને ભૂલીને ગરબે રમે, ભગવાનને ભૂલીને સંસાર, વ્યવહાર, નોકરી, ધંધા જે કંઈ કરે, સમજવો કે એને કાળના પવનનો સુસવાટો જોરદાર આવવાનો અને અંતર રહેલો દીવો બુઝાઈ જવાનો. એ વ્યક્તિએ માથા ઉપર ગરબો મૂકીને એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં આવી પ્રકારના પવનના સુસવાટા ન હોય કે જેને કરીને આપણા માથા ઉપરના રહેલા દીવાનો અજવાળું બંધ ન થાય. દીવો પ્રગટ જ રહે, અજવાળું પાથરતો જ રહે. જ્ઞાનનો દીવો, ભક્તિનો દીવો, માનવતાનો દીવો, સંસ્કારનો દીવો, ભક્તપણાનો દીવો, નિયમ ધર્મનો દીવો, નિષ્ઠાનો દીવો, શરણાગતિનો દીવો,
આ હંમેશા પ્રગટ રહેવું જોઈએ. સારા કપડાં પહેરી, સારા શણગાર સજી, પફ પાવડર ને મેકઅપ કરી અને રાતના 12-1-2 વાગ્યા સુધી ગરબે ઘૂમવું અને મનમાં સંતોષ માનવો કે મેં અંબા માતાની સાધના આરાધના ભક્તિ કરી, તો એ મોટી ભૂલ છે. ગરબો રમો, ગરબો રમાવવો જ જોઈએ, રાસ ગરબા થવા જોઈએ, એની ના નથી, પરંતુ ત્યાં મર્યાદા હોવી જોઈએ, નીતિમત્તા હોવી જોઈએ, ભગવાનનું અનુસંધાન હોવું જોઈએ, સાથે એ પણ વિચાર હોવો જોઈએ કે જો જાણપણું ચૂક્યા અને માથા ઉપરનો રહેલો ગરબો જો નીચે પડ્યો તો ફટાક કરતો તૂટી જશે. ગરબાની અંદર જેવી રીતે માથા ઉપરના માટલામાં દીવો પ્રજ્વલિત છે, એમ મારા દેહરૂપી માટલાની અંદર જ્ઞાનનો દીવો અને આત્માનો દીવો હંમેશના માટે પ્રજ્વલિત રહે, એના માટે ભગવાનની આરાધના, ભક્તિ, ઉપાસના કરવાના છે. આ એક નવરાત્રિનું સામાન્ય વિચાર આવ્યો એટલે વિશ્લેષણ કર્યું. શ્રીજી મહારાજ આ અંત્યના 17મા વચનામૃતમાં અંતિમ ભાગમાં આપણને શું ઉપદેશ આપી રહ્યા છે એ પહેલા વાંચીએ અને ત્યાર પછી વિચાર કરીએ. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજવું હોય અને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે છે, રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં અને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા. મહારાજે આવી આગળની કથા પણ થોડી કહી અને આપણને ટકોર પણ કરી અને દીવાદાંડી પણ ધરી કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત થાય એ મોટું પાપ છે. અને એ પાપના કારણે જ ભરતજીને મૃગનો અવતાર મળ્યો હતો. આધ્યાત્મિક માર્ગમાં અને શાસ્ત્રો આપણને એમ કહે છે કે 2 પ્રકારના જ્ઞાન છે, લૌકિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન. મનુષ્ય મૃત્યુ પામે ત્યારે કદાચ એનું લૌકિક જ્ઞાન નાશ પામે, કારણ કે લોક નાશવંત છે. પણ આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે, અજર છે, અમર છે, અવિનાશી છે. એ ટળતું નથી, બળતું નથી, સુકાતું નથી. આત્મા અને પરમાત્મા સંબંધી કંઈ પણ આ દેહ કરીને ક્રિયા કરી હોય, ભજન કર્યું હોય, જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, બીજા જન્મમાં પણ ઉદય થઈ આવે છે. આપણે આપણા સત્સંગની અંદર આવા સેંકડો બાળકોને જોઈશું કે નાની ઉંમરની અંદર કેવા પ્રવચનો કરે, કેવા કીર્તનો કરે, કેવી સ્વામીની વાતોનો વચનામૃતનો પાઠ કરે અને કેવી બધી આધ્યાત્મિક વાતો કરે, તો સમજો કે એની પાસે આ જ્ઞાન આવ્યું ક્યાંથી કે પૂર્વજન્મનો યોગભ્રષ્ટ આત્મા છે. અને પૂર્વજન્મની અંદર સંત ભગવંતનો અને સત્સંગનો સમાગમ એણે કર્યો છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જ્ઞાન એને અત્યારે ઉદય થઈ આવ્યું છે. એમ ભરતજીએ વર્ષો સુધી વનમાં તપ કર્યું હતું, ત્યાગ કર્યો હતો, સંધ્યાવંદન, ધ્યાન, ધારણા, માનસી પૂજા, પાઠ બધું કર્યું હતું. એને મૃગના બચ્ચામાં હેત થયું એટલે મૃગનો અવતાર જરૂર મળ્યો, પણ પૂર્વજન્મનું એને જ્ઞાન હતું. ભલે બોલતું નહોતું મૃગ, કે એને શબ્દો દ્વારા કહ્યું પણ નથી ને લખ્યું પણ નથી, પણ એના મનમાં અખંડ વિચાર હતો કે મારે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હતો. એના માટે હું આખા રાજ્યપાટ, રાણી પટરાણી, મોલ માળિયા, સુખ સગવડના સાધનોનો ત્યાગ કરીને વનમાં ગયો. ઘણા વર્ષો સુધી તપ કર્યું, પણ મૃગના બચ્ચાની અંદર હેત થવાના કારણે મારે મૃગનો અવતાર મળ્યો છે.
એવો વિચાર આવતાની સાથે કોઈ મૃગના ટોળામાં ભળે નહીં. ઈચ્છા થાય તો ઘાસ ખાય, ઈચ્છા થાય તો પાણી પીવે. એકાકી જંગલમાં ભટક્યા જ કરે, ફર્યા જ કરે, ક્યાંય પણ એને અનુસંધાન રહ્યા કરવું, હેત ન થઈ જાય, બંધન ન થઈ જાય. અને એનો દેહનો અંત આવ્યો ત્યાર પછી મહારાજે કહ્યું કે એને ત્રીજો જન્મ મળ્યો છે બ્રાહ્મણ કુળની અંદર, અને તે વખતે જાણી જોઈને ગાંડાની માફક રહ્યા છે. વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં, ખાવા પીવામાં, પહેરવા ઉઠવામાં જરાય પણ આસક્તિ રાખી નથી. નિશાળમાં ભણવા માટે મોકલે તો પણ ત્યાં ભણે નહીં, એમાં ચિત્ત આપે જ નહીં. ખેતરમાં જુવાર બાજરી ના ડુંડા આવ્યા હોય ને એને પંખીઓ ખાઈ ન જાય એટલા માટે ઉડાડવા માટે ખેતરમાં મોકલે તો આ જડભરત પોતે જાણી જોઈને ત્યાં ધ્યાનમાં બેસી જાય. જાણી જોઈને ગાંડાની માફક ફર્યા. એક જ અનુસંધાન હતું કે એક ભૂલના કારણે મારે આ ત્રીજો જન્મ લેવો પડ્યો. હવે જો હું ભૂલ કરીશ, માતા પિતા, કુટુંબ, કબીલા, ઘર બાર એમાં જો હેત કરીશ તો મારે ફરીથી જન્મ મરણના ચક્રામાં ભટકવું પડશે. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે આ વાતને નજર સામે રાખીને કહ્યું કે આ દુનિયામાં કોઈ ડાયો તો ભગવાન ભજતો નથી, ગાંડો થાય એ જ ભગવાનનું ભજન કરી શકે છે. અને વાત પણ સાચી છે. અને સમાજની અંદર ઘણી વખત એવું સાંભળવા પણ મળે કે ભગવાનનું ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, ધ્યાન કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, કીર્તન ભજન કરતા હોય, એને લોકો ગાંડા માને. જેમ 5000 વર્ષ પહેલા ગોકુળની ગોપાંગનાઓ ભગવાન કૃષ્ણની પાછળ પાગલ બની ગઈ હતી. ઘરકામ કરે ક્યાંય ચિત્ત ન લાગે. ગાયને ધોયા પછી જે વાછડાને ગળામાં દોરડું બાંધવાની જગ્યાએ પોતાના બાળકને બાંધી દે. દૂધ દોવા બેસે પણ ભગવાનમય વૃત્તિ હોવાના કારણે દૂધની ધારા નીચે પાત્રમાં દૂધ પડવું જોઈએ એની જગ્યાએ દૂધનો રેલો નીકળે અને પોતાની સાડી ભીંજાય ત્યાર પછી ખબર પડે કે આ પાત્ર તો મૂકવાનું રહી ગયું. એટલી પાગલ બની ગયેલી. ગાંડો થાય ભગવાનની પાછળ પાગલ બની જાય ત્યાર પછી દુનિયામાં અમરતા મળે છે. ત્યાર પછી વર્ષો પછી પણ આજના સમાજની અંદર લોકો ગોપીઓની કૃષ્ણ ભગવાનની સાથે યાદ કરે છે. તે સમયમાં લોકો તો એને ગાંડા માનતા. હું જાણું લોકડિયા રે કાલા, લોગ કહે મુને કાલી રે થઈ મતવાલી, કાનુડા કેડે ચાલી રે થઈ મતવાલી. ગોપીઓ માનતી કે જે ભગવાનનું ભજન નથી કરતા, ભગવાનને પ્રેમ નથી કરતા, ભગવાનની ભક્તિ નથી કરતા એ બધા દુનિયાના માણસો ગાંડા. પણ દુનિયાના માણસો એવા ગાંડા કે અમને ગાંડા માને. હક્કા બાપુના મુખે ઘણી વખત યોગીજી મહારાજની વાતો સાંભળી છે. યોગી બાપા એવા અલમસ્ત પુરુષ ગાંડાની માફક જ વર્ષો સુધી વર્ત્યા છે. એ વખતે કોઈને કલ્પના નહોતી આવતી કે ભવિષ્યની અંદર લાખો લોકોના ગુરુપદે આ સાધુ બિરાજમાન થશે. હક્કા બાપુ તો જાણી જોઈને શાસ્ત્રી મહારાજને ફરિયાદ પણ કરતા કે બાપા મારે હવે ગોંડલમાં નથી રહેવું. કે કેમ? કે યોગી બાપાનો ઉપરનો માળ ખાલી થઈ ગયો છે. અહીંયા મહાપૂજાની અંદર મારે કલાક કલાક એમની જોડે બેસવું પડે છે. અને એવા સંકલ્પો કરે કે આપણને દિમાગમાં ન બેસે. સાધુ વધો, સાધુ વધો, એટલો બધો સત્સંગ વધો. ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મની, જાપાન બધી જગ્યાએ સત્સંગ થાય. અને અહીંયા અક્ષર પુરુષોત્તમ મારા સોનાના થાળની અંદર થાળ જમે. સોનાના થાળમાં ઠાકોરજી થાળ જમે. આવા સંકલ્પ કરે. કલાક કલાક ધૂન કરાવે. મને તો એમ લાગે છે કે યોગી બાપાનો ઉપલો માળ ખાલી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હક્કા બાપુ તમે આને ઓળખતા નથી, બ્રહ્માંડમાં ન મળે એવો સાધુ છે.
અને કાન ખોલીને સાંભળી લો. અત્યારે એમણે જે સંકલ્પ કર્યા છે તમે તમારી સગી આંખે એ બધા સંકલ્પ સાકાર થયેલા જોશો. કહેવાનું તાત્પર્ય, ભગવાન ભજવા માટે, ભગવાનને હૃદયમાં ધારણ કરવા માટે, ભગવાનના પ્રિય પાત્ર બનવા માટે ગાંડા થવાની જરૂર છે. એટલે કે સંસાર વ્યવહારને ગૌણ કરો, દેહને ગૌણ કરો. જડભરત અવસ્થામાં ફરો. મહારાજે શિક્ષાપત્રીમાં અને ધર્મવૃત્તમાં સંતોને આજ્ઞા કરી કે જડભરતની માફક તમારે દેહભાવનો ત્યાગ કરવાનો છે. જડભરત અવસ્થામાં રહેશો તો જ તમને ક્યાંય બંધન નહીં થાય, નહીં તો બંધન થશે. શ્રીજી મહારાજના શબ્દો માત્ર સાધુ માટે નહીં, દરેકના માટે છે. ભગવાનને ભજવા હોય, ભગવાનના વાલા થવું હોય, ભગવાનને હૃદયમાં ધારણ કરવા હોય તો જડભરત અવસ્થા પ્રાપ્ત કરવી પડશે. ગુણાતીતાનંદ સ્વામી માટે તો મહારાજે સામેથી એમને જડભરત અવસ્થાનું બિરુદ આપ્યું. મહારાજના સમયમાં કોઈ એક હરિભક્ત ઘેટાના અને બકરાના ઊનમાંથી બનાવેલો ગરમ ધાબળો લઈ આવ્યો, મહારાજને અર્પણ કર્યો. બહુ બરછટ હતો અને જરાક આમ એની ઉપર આમ હાથ ખસી જાય તો ચામડીની અંદર બળતરા થાય, એટલો બધો બરછટ. એટલે મહારાજે ઉભા થઈને એ ધાબળો ગુણાતીતાનંદ સ્વામીને ઓઢાડીને કહ્યું કે આ અમારા જડભરત, 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિની ઉપાસના કરવાવાળા સંત. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.